નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 5 માં કલિકાંતર વિન્યાસ વિશે આપણે અભ્યાસ કરીશું. આગળના લેક્ચરમાં આપણે પુષ્પ ના જુદા જુદા પ્રકારો વિશે આપણે ચર્ચા કરી ગયા હતા. બરાબર, પુષ્પ વિન્યાસ વિશે આપણે અભ્યાસ કરી ગયા હતા. હવે આજના લેક્ચરમાં આપણે કલિકાંતર વિન્યાસ અને પુકેસર ની રચના વિશે આપણે અભ્યાસ કરીશું. હવે કલિકાંતર વિન્યાસ એટલે શું? તો આ શબ્દમાં તમને બે શબ્દો જુદા જોવા મળે છે. એક તો કલિકાંતર અને વિન્યાસ. સૌથી પહેલા તો વિન્યાસ એટલે શું? તો આ શબ્દ તમારે એક યાદ રાખી લેવાનો કે વિન્યાસ એટલે ગોઠવણી. બરાબર, શું કહેવાશે? ગોઠવણી. અને ગોઠવણી પણ કોની ગોઠવણી? તો કલિકા અવસ્થામાં. બરાબર, કલિકા અવસ્થામાં તમને ખબર છે કલિકા અવસ્થામાં કોની કોની ગોઠવણી જોવા મળે? ખાસ કરીને દલપત્રો અને વજ્રપત્રોની ગોઠવણી ને કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. તો આને આપણે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરી નાખી કે પુષ્પના અન્ય ચક્રોની સાપેક્ષે પુષ્પીય કલિકામાં વજ્રપત્રો અને દલપત્રોની ગોઠવણીને કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા યાદ રહી ગઈ? બરાબર. સામાન્ય ભાષામાં દલપત્રો અને વજ્રપત્રોની ગોઠવણી. બરાબર. હવે અહીંયા બંનેની ગોઠવણી ને આધારે કલિકાંતર વિન્યાસના 4 પ્રકારો પાડવામાં આવેલા છે. બરાબર. સૌથી પહેલા તો ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ. ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ એટલે કે કેવા પ્રકારનો કલિકાંતર વિન્યાસ, કેવા પ્રકારની ગોઠવણી કહેવાશે? તો આપણે એને વ્યાખ્યાયિત કરી કઈ રીતે કે વજ્રપત્રો કે દલપત્રો એકબીજા ઉપર આચ્છાદિત થયા વગર. બરાબર, શું કહે છે? એકબીજા ઉપર આચ્છાદિત. આચ્છાદિત એટલે શું? ઢંકાયેલા. અહીંયા આપણે ચોપડીમાં આચ્છાદિત શબ્દ વાપરેલો છે, પણ તમે આપણે જો શોર્ટ બીજા શબ્દોમાં જો સમજવું હોય તો શું કહેશું? ઢંકાયા વગર. ઢંકાયેલા. આચ્છાદિત એટલે ઢંકાયેલો ભાગ. બરાબર. તો આચ્છાદિત થયા વગર એકબીજાની ધારે સ્પર્શતા હોય. કોણ? વજ્રપત્રો ને દલપત્રો એ એકબીજાની ધારેથી સ્પર્શ થયેલા હોય. બરાબર, પણ એકબીજા ઉપર આચ્છાદિત હોય નહીં. તો તેવા પ્રકારની ગોઠવણીને ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જો એને આકૃતિ સહિત દર્શાવવું હોય તો કઈ રીતે આપણે દર્શાવશું? કે તમે પહેલા માનો કે 5 દલપત્રો વાળું હું પુષ્પ લઈ લઉં, તો એમાં 5 દલપત્રો કઈ રીતે ગોઠવાયેલા હોય એની આપણે જો આકૃતિ કરવી હોય તો કઈ રીતે આપણે આકૃતિ કરશું? આ એક દલપત્ર, બરાબર, આ બીજું દલપત્ર, પછી આ ત્રીજું દલપત્ર, પછી આ ચોથું દલપત્ર, બરાબર, અને આ 5મું દલપત્ર. અહીંયા તમે જોશો તો આ રીતે. તો અહીંયા તમે જુઓ તો જો અહીંયા આ એક દલપત્ર છે એટલે કે પાંદડી છે, તેની 2 ધાર દેખાય છે, એક આ ધાર અને આ ધાર. બરાબર, એ ધાર તમે જોશો તો એ બીજી દલપત્રી સાથે ધાર વડે જોડાયેલો છે આ રીતે, પણ એકબીજા ઉપર આચ્છાદિત નથી. તો આવી ગોઠવણીને શું કહેવાશે? ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ કહેવાય છે. ખ્યાલ આવી ગયો? બરાબર. હવે એવી જ રીતના આપણે બીજા પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરી, વ્યાવૃત કલિકાંતર વિન્યાસ. બરાબર, વ્યાવૃતને ટ્વિસ્ટેડ કલિકાંતર વિન્યાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, અહીંયા શું કહેવા માંગે છે કે જેટલા વજ્રપત્ર કે દલપત્ર, બરાબર, દલપત્રોમાં બધી જ દલપત્રી એ એકબીજા ઉપર કેવી હોય? આચ્છાદિત થયેલી હોય. પણ એક ધાર આચ્છાદિત થયેલી હોય અને એક ધાર કેવી હોય? બીજાને આચ્છાદિત કરે. બરાબર, તો આને વ્યાખ્યાયિત કરું તો કઈ રીતે? જ્યારે વજ્રપત્રો કે દલપત્રોની એક ધાર, બરાબર, ક્યાં આવેલી હોય? અંદર આવેલી હોય. એટલે કે બીજા વડે આચ્છાદિત થયેલી હોય. બીજા જે દલપત્રો હોય ને તેના વડે ઢંકાયેલી હોય. બરાબર, અને એ જ દલપત્રીની જે બીજી ધાર છે તે કેવી હોય? બહાર હોય. બહારની બાજુ કેવી હોય? ખુલ્લી હોય. અને એના પછીની જે દલપત્રી હોય તેને તે આચ્છાદિત કરે કે તેને તે ઢાંકી દે. એટલે એ ખૂણો કેવો રહે? બહાર જ રહે. બરાબર, તો તેવા પ્રકારની ગોઠવણીને વ્યાવૃત કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે. તો આપણે જો સામાન્ય ભાષામાં યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રાખશો? વ્યાવૃત કલિકાંતર વિન્યાસમાં કે દલપત્રોની ગોઠવણીમાં દલપત્રીની એક ધાર બહાર હોય, એક ધાર અંદર હોય. બરાબર, આ સાદી ભાષામાં. તો એવી ગોઠવણીને
વ્યાવૃત કલિકાંતર વિન્યાસ કહે છે. જો એ તેની આકૃતિ કરવી હોય તો આપણે કઈ રીતે કરશું? અહીંયા હું તમને દર્શાવું. માનો કે 5 દલપત્ર વાળું પુષ્પ છે, તો આ એક ધાર ખુલ્લી છે, બરાબર, આ એક ધાર બહાર છે, બરાબર. તો એક ધાર કેવી છે? અંદર છે, તો આને અંદર દેખાડી દઉં. ખ્યાલ આવી ગયો? હવે આ બીજું દલપત્ર છે, એની ધાર બહાર છે, તો આ ધાર કેવી હોવી જોઈએ? આના પ્રમાણે અંદર હોવી જોઈએ, આ રીતે. ખબર પડી? તો આ એક ધાર બહાર છે, બરાબર. તો એની આગળ જે દલપત્ર છે એને ઢાંકે છે, અને તેની બીજી ધાર કેવી છે? અંદર છે, તો એ બીજા વડે ઢંકાયેલી છે, બરાબર. સેમ આ દલપત્રની આ ધાર કેવી છે? બહાર છે, ખુલ્લી, બરાબર. તો હવે આ ધાર અંદર કરવા માટે બીજું દલપત્ર આ રીતે મારે દર્શાવવું પડે ને. ખ્યાલ આવી ગયો? બરાબર. હું આ સેજ આમ કરી નાખું એટલે તમને વ્યવસ્થિત દેખાય. હવે આ બહાર છે, આ અંદર છે, બરાબર. તો હું આને મારે કઈ રીતે કરવું પડશે? અહીંયાથી કરવું પડશે. આ અંદર છે તો આને મારે બહાર દેખાડવું પડે. તો આ એક પણ મારે આ એક દલપત્ર મારે આ રીતે, દલપત્ર કે વજ્રપત્ર મારે આ રીતે દર્શાવવું પડે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા તમે દરેક દલપત્રમાં તમે જોશો એક ધાર બહાર, એક અંદર, એક બહાર, એક અંદર, એક બહાર, એક અંદર, એક ધાર બહાર, એક ધાર અંદર, એક ધાર બહાર, એક ધાર અંદર. તો આ પ્રકારની જે વજ્રપત્રો કે દલપત્રોની ગોઠવણી હોય તેને વ્યાવૃત કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. સમજાઈ ગયું? બરાબર. આકૃતિ તમે કરતા શીખી જશો, આકૃતિ ઉપરથી લખી નાખવાનું. એવી જ રીતના આચ્છાદિત કલિકાંતર વિન્યાસ. આચ્છાદિત કલિકાંતર વિન્યાસમાં શું જોવા મળે છે કે માનો કે 5 પાંદડી વાળું પુષ્પ છે, બરાબર. તો એમાંની 2 પાંદડી કેવી હોય? એક પાંદડી કેવી હોય? તેની બંને ધાર સંપૂર્ણપણે બહાર હોય. એક જે દલપત્ર હોય તેની બંને ધાર સંપૂર્ણપણે અંદર હોય, અને બાકી કેટલી વધી? 3 વધી. તો એ બાકી જે 3 વધેલી દલપત્ર છે, દલપત્રી છે, બરાબર, પાંદડીઓ છે, તેની ધાર કેવી જોવા મળે? વ્યાવૃત જેવી જોવા મળે. એક ધાર અંદર, એક બહાર, એક અંદર, એક બહાર, એક અંદર, એક બહાર. તો આપણે એની આકૃતિ દોરવી તો કઈ રીતે કરશું? જો જ્યારે એક વજ્રપત્ર કે દલપત્ર સંપૂર્ણ રીતે બહાર હોય, બરાબર, એક વજ્રપત્ર કે દલપત્ર સંપૂર્ણપણે અંદર આવેલું હોય, જ્યારે બીજા જેટલા હોઈ શકે, બરાબર, 5 જ નહીં, 6 પણ હોઈ શકે, 7 પણ હોઈ શકે, બરાબર, બાકી જેટલા વધ્યા છે તે વજ્રપત્ર કે દલપત્ર ની એક ધાર અંદર હોય અને એક ધાર બહાર આવેલી હોય. તો આવા પ્રકારની જે દલપત્રો કે વજ્રપત્રોની ગોઠવણીને આચ્છાદિત કલિકાંતર વિન્યાસ કહે છે. તો એની આપણે આકૃતિ કઈ રીતે કરશું? બરાબર. પહેલા આપણે સંપૂર્ણપણે બહાર દેખાડી દઈ. માનો કે આ સંપૂર્ણપણે બહાર દેખાડી દઉં, બરાબર, આ રીતે દોર નાખો. અને એક સંપૂર્ણપણે અંદર કરવા માટે હું એક અહીંયા આ રીતે કરી નાખું છું, બરાબર. બાકી જે 3 છે હું આ રીતે કરી નાખું. એક દલપત્ર છે, એની એક ધાર આ રીતે અંદર છે, એક બહાર, બરાબર, આ રીતે એક અંદર, એક બહાર, બરાબર. 3 થઈ ગયા. પછી આ 2 તો બહાર દેખાડવાની છે, આ 2 ધાર, તો એક આ મારે આ રીતે કરવું પડશે, બરાબર, એક અંદર, અને આ અંદર છે તો આ બહાર હોવી જોઈએ, આ અંદર છે તો આ બહાર હોવી જોઈએ. તો એક દલપત્ર મારે બંને ધાર ક્યાં દર્શાવવી પડશે? આ રીતે અંદર દર્શાવવી પડશે, બરાબર. તો હવે આકૃતિ ઉપરથી તમે આમાં જોઈ લો. એક ની બંને ધાર કેવી હોય? બહાર હોય. એકની આ થોડી વ્યવસ્થિત તમે ડ્રો કરવાનો પ્રયત્ન કરજો, બરાબર, આ રીતે. એકની સંપૂર્ણપણે બંને ધાર ક્યાં છે? અંદર છે. અને બાકી બધા જે 3 છે, આ 1 2 3, એની તમે ધાર જોશો તો એક અંદર, એક ધાર બહાર, એક અંદર, એક બહાર, એક અંદર, એક બહાર જોવા મળે. તો આ પ્રકારના કલિકાંતર વિન્યાસને આચ્છાદિત કલિકાંતર વિન્યાસ કહેવામાં આવે છે. ચોથો પ્રકાર છે પિચ્ચ ફલકીય કે પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ, બરાબર. તો આમાં તમે જોશો તો આવી પ્રકારની ગોઠવણી માત્ર દલપત્રોમાં જોવા મળશે, વજ્રપત્રમાં જોવા મળશે નહીં. આ પોઈન્ટ ખાસ એમસીક્યુ માટે યાદ રાખવાનો છે કે આવી પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ માત્ર દલપત્રોમાં જ જોવા મળે છે. અને
એ દલપત્ર પણ કેટલી સંખ્યામાં હશે? 5ની સંખ્યામાં જોવા મળશે. બરાબર. હવે 5 દલપત્ર પુષ્પમાં કઈ રીતે ગોઠવાયેલા જોવા મળે છે? તો અહીંયા પશ્ચ છેડે એક મોટું દલપત્ર આવેલું હોય છે. બરાબર. જેને શેના તરીકે નામ આપવામાં આવેલું છે? ધ્વજક તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આના પ્રમાણે આપણે આકૃતિ કરતા જઈએ. બરાબર. આ એક મોટું દલપત્ર આપણે કરી નાખીએ, જેને શું કહેવામાં આવે? ધ્વજક. બરાબર. હવે આ જે ધ્વજક છે, જે બે પાર્શ્વીય દલપત્રો, પાર્શ્વીય એટલે શું? સાઈડના. બરાબર. સાઈડમાં ગોઠવાયેલા દલપત્રો. બરાબર. તો કેટલા આવેલા છે? 2 આવેલા છે. તો ને શું કરે છે? દલપત્રોને આચ્છાદિત કરે છે. આચ્છાદિતનો મતલબ શું? ઢાંકે છે. તો 2 દલપત્ર એવા કરી નાખો કે જે અંદરની બાજુએ આ રીતે ગોઠવાયેલા હોય. આ રીતે. બરાબર. આ થઈ ગયા આચ્છાદિત. આચ્છાદિતનો મતલબ શું? ઈ ઢાંકે છે બીજા 2 દલપત્રને. બરાબર. તો આ 2 જે છે દલપત્ર, એને શું કહેવાશે? પક્ષક કહેવાય છે. શું કહેવાય? પક્ષક. બરાબર. 2 દલપત્રોને આચ્છાદિત કરે છે ધ્વજક. અને આ જે પક્ષક છે તે અગ્ર છેડે આવેલા નાના દલપત્રોને આચ્છાદિત કરે છે. બરાબર. એટલે આ 2 પણ બીજા 2 દલપત્રોને ઢાંકે છે. બરાબર. તો આ રીતે ઢાંકે છે. તો ઈ દલપત્રની મારે આ રીતે કરવી પડશે, અંદરની બાજુએ દોરવા પડશે. બરાબર. તો આ જે નીચે અગ્ર છેડા આવેલા છે તેને શું કહેવામાં આવે છે? નૌતલ. ઈ દલપત્રોનું નામ નૌતલ આપવામાં આવેલું છે. બરાબર. તો અહીંયા આપણે પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ વિશે ચર્ચા કરી ગયા. બરાબર. હંમેશા યાદ રાખવાનું, જે દલપત્ર જેને આચ્છાદિત કરે છે તેની ધાર કેવી હશે? બહાર હશે. અને જે દલપત્ર જેના વડે આચ્છાદિત થાય છે તેની ધાર કેવી હશે? અંદર હશે. બરાબર. વડે થાય તો અંદર, આચ્છાદિત કરે તો તેની ધાર બહારની બાજુ હોય છે. તો અહીંયા આપણે કલિકા અવસ્થામાં વજ્રપત્ર અને દલપત્રની ગોઠવણી કેવી જોવા મળે છે તેને આધારે આપણે આ 4 પ્રકાર વિશે ચર્ચા કરી ગયા. ધારા સ્પર્શી કલિકાંતર વિન્યાસ, વ્યાવૃત કલિકાંતર વિન્યાસ, આચ્છાદિત કલિકાંતર વિન્યાસ અને પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ. ખાસ તમે આ જોવા જાઓ તો તમને પ્રશ્ન તરીકે પણ પૂછી શકે છે. બરાબર. અને 2 માર્ક્સના પ્રશ્નમાં પણ તમને પૂછી શકે, અથવા 3 માર્ક્સના પ્રશ્નમાં તમને આકૃતિ સહિત વર્ણવો. બરાબર. તો એમાં પણ તમને આ પ્રશ્ન પૂછી શકે. હવે આના જો તમારે ઉદાહરણ વિશે ચર્ચા કરવી હોય તો આના ઉદાહરણ તરીકે શું આવી શકે? આંકડો છે. બરાબર. તો આંકડાનું પુષ્પ તમે જોજો. બરાબર. એવી જ રીતના જો આનું આપણે ઉદાહરણ વિશે ચર્ચા કરવી હોય તો આના ઉદાહરણ તરીકે કપાસ છે. એ કપાસ નું જે પુષ્પ છે તે વ્યાવૃત કલિકાંતર વિન્યાસ ધરાવતું જોવા મળે છે. એના સિવાય ભીંડો પણ છે. બરાબર. કયો? ભીંડો. ભીંડાનું પુષ્પ પણ વ્યાવૃત કલિકાંતર વિન્યાસ ધરાવતું જોવા મળે છે. એવી રીતના ગુલાબ છે તો ગુલાબનું પુષ્પ પણ તમે જોશો તો વ્યાવૃત કલિકાંતર વિન્યાસ ધરાવતું જોવા મળે છે. બરાબર. આચ્છાદિત કલિકાંતર વિન્યાસમાં ગલતોરો છે, ગુલમોહર છે. બરાબર. આના ઉદાહરણ તરીકે તમે શું યાદ રાખશો? ગલતોરો, ગુલમોહર. બરાબર. છે તે તમે યાદ રાખી શકો. તેમજ પતંગિયાકાર કલિકાંતર વિન્યાસમાં કોયલ વેલ છે. કોયલ વેલનું પુષ્પ, કોયલ વેલ છે તેનું પુષ્પ એ પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ ધરાવતું જોવા મળે છે. તો આપણે આ કલિકાંતર વિન્યાસ ચર્ચા કરી ગયા. હવે આપણે પુષ્પના પુકેસર ચક્ર વિશે આપણે ચર્ચા કરી જઈએ. બરાબર. શેના વિશે ચર્ચા કરશું? પુકેસર ચક્ર વિશે ચર્ચા કરશું. બરાબર. આગળ આપણે લેક્ચરમાં પુષ્પના વજ્રચક્ર, દલચક્ર વિશે ચર્ચા કરી ગયા હતા. સંપૂર્ણ ચર્ચા. બરાબર. ત્યારબાદ પુષ્પના સમિતિના આધારે પ્રકાર વિશે આપણે ચર્ચા કરી ગયા હતા. પુષ્પના બીજાશયના સ્થાનને આધારે પુષ્પના પ્રકાર ચર્ચા કરી ગયા. અને આજે આપણે પુષ્પમાં વજ્રપત્ર અને દલપત્ર કલિકા અવસ્થામાં કઈ રીતે ગોઠવાયેલા હોય છે તેના વિશે, કલિકાંતર વિન્યાસ વિશે ચર્ચા કરી ગયા. હવે પુષ્પના જે લિંગી
પ્રજનન અંગો છે, બરાબર. લિંગી પ્રજનન અંગો તરીકે કયા કયા છે? પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર વિશે આપણે ચર્ચા કરશું.